कथा। जय श्री शिव कथा। जय जय शिव कथा। जय श्री शिव कथा। जय जय शिव कथा। जय श्री शिव कथा। जय जय शिव कथा। जय श्री शिव कथा। जिसे श्रवण कर मिट जाती है, जिसे श्रवण कर मिट जाती है, जिसे श्रवण कर मिट जाती है, जिसे श्रवण कर मिट जाती ओ है। जन्म जन्म की व्यथा। जय जय शिव कथा। जय श्री शिव कथा। जय जय शिव कथा। जय श्री शिव कथा। शिव कथा में जो कोई आवे, हाथ जोड़त शीश झुकावे। शिव कथा में जो कोई आवे, हाथ जोड़ के शीश झुकावे। शिव कथा में जो कोई आवे, हाथ जोड़त शीश झुकावे। शिव कथा में जो कोई आवे, हाथ जोड़ के शीश झुकावे। तेरा दुख सब भागेगा भाई, तेरा दुख सब भागेगा भाई। तेरा दुख सब भागेगा भाई। तेरा दुख सब भागेगा भाई। शिव नाम है जहाँ। जय जय शिव कथा। जय श्री शिव कथा। जय जय शिव कथा। जय श्री शिव कथा। वाकंबर का जामा पहना, गंगा गहना सिर पर रहना। वाकंबर का जामा पहना, गंगा गहना सिर पर रहना। ये वाकंबर का जामा पहना, गंगा गहना सिर पर रहना। वाकंबर का जामा पहना, गंगा गहना सिर पर रहना। दशनामी तेरे चरण में आया, दशनामी तेरे शरण में आया। दशनामी तेरे चरण में आया। दशनामी तेरे शरण में आया। शिव कथा है जहाँ। जय जय शिव कथा। जय जय शिव कथा। जय जय शिव कथा। जय जय शिव कथा। जय श्री शिव कथा। जय श्री शिव कथा। हर जिसे श्रवण कर मिट जाती है, जिसे श्रवण कर मिट जाती ओ है। जन्म जन्म की व्यथा। जय जय शिव कथा। जय श्री शिव कथा। जय जय शिव कथा। जय श्री शिव कथा। जय जय शिव कथा। जय श्री शिव कथा। जय श्री शिव कथा। તો ધર્મના ચાર પાયા છે, એમાંના સત્ય, તપ, અહિંસા અને દાન. હવે ધર્મની વ્યાખ્યાઓ આપણા શાસ્ત્રમાં જુદી જુદી આપી છે. કોઈ એમ કહે અહિંસા પરમો ધર્મ, કોઈ વળી એમ કહે કે ધર્મ ને દૂસર સત્ય સમાના, સત્યથી સમાન બીજો કોઈ ધર્મ નથી. અલગ અલગ ધર્મની વ્યાખ્યા આપી છે. પણ સાચો ધર્મ એ છે જે મને તમને મોક્ષ સુધી લઈ જાય, જે બંધનમાં નાખે એ ધર્મ નથી, જે મને તમને મુક્ત કરે એ ધર્મ છે. એટલા માટે આવ્યું છે કે ધર્મ તે બિરતી, ધર્મ એ છે
જે મારા ને તમારામાં બીરતી એટલે વૈરાગ્ય ઉત્પન્ન કરે. ધીમે 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 જે માણસ ધર્મમાં પ્રવૃત્ત થશે એને સંસારિક ભોગમાંથી ધીમે ધીમે વૈરાગ આવશે. નાની નાની વસ્તુ છૂટી જશે. આમાં જેટલા વડીલો બેઠા છે એ કોઈ મને એવી તારીખ બતાવી દેશે કે એટલી તારીખે મેં ગીલી દંડે રમવાનું છોડી દીધું, એટલી તારીખે મેં ક્રિકેટ રમવાનું છોડી દીધું, એટલી તારીખે મેં આ પેલી લખોટી રમવાનું છોડી દીધું? નહીં કોઈ તારીખ બતાવે. ઈ જેમ જેમ મોટા થાય એની મેળાએ છૂટી જાય. 8 વર્ષનો બાબો કઈ બજાર વચાળે લખોટીએ રમતો ન હોય. અને કોઈ માતાઓ બહેનો બતાવી દે કે મેં એટલા વર્ષની ઉંમર મારી થઈ ત્યારે ઢીંગલે પોતીએ રમતા હતા, મેં ઈ બધું છોડી દીધું. એટલા વર્ષની ઉંમર થઈ ત્યારે મેં કુકે રમવાનું છોડી દીધું. એટલા વર્ષની ઉંમર થઈ ત્યારે મેં પાંચીકે રમવાનું છોડી દીધું. એ તો બહુ મોટી ઉંમરની માવડીઓને ખબર હોય પાંચીકડા હું હતા, કુકા હું હતા. હવેની અત્યારની જે નવજુવાન દીકરીઓ છે એને પાંચીકાની ખબર ન હોય પાંચીકડા હું છે. પાંચીકા એટલે પથ્થરના 5 લેવાના નાના નાના, અને પછી એને નીચે મૂક્યા હોય. એક આમ ઉપર કરી નીચેથી એક લઈ લેવાનો, વળી પાછા 2 ને ઉપર કરવાના, નીચેથી એક લઈ લેવાનો, 4 ને ઉપર કરવાના, એને હથેળીમાં ઝીલી લેવાના, 5 લઈ અને પછી જે જીતી જાય ઈ આમ હાથમાં લઈને આમ નીચે જમીન ઉપર આમ મારે ને પછી કે ડબો ડાસ. એને પાંચીકડાની રમત કહેવાતી બાપુ. પણ એ રમત ક્યારે છૂટી ગઈ એ કોઈને ખબર ન હોય. 60 વર્ષ સુધી ડોહ્યું જો આ રેમા કરે પાંચીકડે અને ડબોન ઢાસ કર્યા કરે તો એને કાઈ નહીં. ડબોન ઢાસ તો જેની હારે મંડાણ છે એના થઈ ગયા. એ અમુક ઉંમર જાય એટલે અમુક રમત એની મેળાએ છૂટી જાય. એમ જ્યારે મારી તમારી પ્રવૃત્તિ ધર્મમાં જતી રહે, મારા તમારા હૃદયમાં ધર્મ ઉતરવા માંડે એટલે અમુક પ્રકારનો વૈરાગ એની મેળાએ પ્રગટ થાય અને બીજું બધું એની મેળાએ છૂટવા માંડે. 65 વર્ષના બાબાને ટી-શર્ટ ન ગમે, હવે એને હવે જીન્સ પહેરવું ન ગમે. ઈ પહેરી લેતા હોય વાત જુદી છે, પણ એમ કે નહીં મારે હવે તો લેવિનનું જ લેવું છે, મારે આ કંપનીનું જ લેવું છે, એવું ન કરે. હવે સામાન્ય જે હોય એ લઈ લે. માતાઓ બહેનોમાં પણ એવું હોય કે મોંઘી મોંઘી સાડીઓ નવજવાન દીકરીઓ પહેરે, એ શોખ કરે તો સારું હોય. 8 વર્ષની ડોહીમાં એમ કે નહીં વગાડ જાય, ઈ એના ધણીને એમ કે નહીં છેલાજી રે મારી હાથ પાટણથી પટોળા મોઢાલા. એ તો બેતાળાના ચશ્મા લાવવાનું કહેવાય. એટલે અમુક જ્યારે ધર્મ મારા તમારા હૃદયમાં પ્રવૃત્તિ જાય ત્યારે એની મેળાએ વૈરાગ આવે. તો સાચો ધર્મ તે બિરતી, યોગ તે જ્ઞાન અને જ્ઞાન મોક્ષ પદ વેદ વખાના. એવું જ્યારે જ્ઞાન થઈ જાય એ જ્ઞાન જ મને તમને મોક્ષ સુધી લઈ જાય. આવી વાત સુતજી મહારાજે જ્યારે કહી એટલે શૌનક આદિ ઋષિઓએ પ્રશ્ન કર્યો, બાપજી એ કહો કે હવે આ મોક્ષ કોને કહેવાય અને બંધન કોને કહેવાય? આ જીવાત્મા બંધાયો એમ કોને કહેવાય અને આ જીવાત્મા મુક્ત થયો, મોક્ષ એનો થયો એ કોને કહેવાય? એની વ્યાખ્યા કરો. શિવ મહાપુરાણમાં બહુ સરળ આપણે સમજી શકીએ એવી વ્યાખ્યા કરી છે કે પ્રકૃતિ આદિ 3 અને
8 પ્રકારની જે તન્માત્રા છે એનાથી જે બંધાયેલો જીવ છે એ બંધાયેલો જીવ કહેવાય. આ પ્રકૃતિ અને 5 તન્માત્રાઓથી જે મુક્ત છે એ જીવ મુક્ત કહેવાય. અને આ પ્રકૃતિ અને આ 5 તન્માત્રાઓને જે પોતાના વશમાં કરી લે એવો બધા જીવાત્માઓ જે છે એ બધા મોક્ષના અધિકારી છે. તો પ્રકૃતિ આદિ 3 એટલે પ્રકૃતિ, મહત્તત્વ અને ગુણાત્મક અહંકાર. હવે તમને થશે પ્રકૃતિ એટલે શું, મહત્તત્વ એટલે શું અને ગુણાત્મક અહંકાર એટલે શું? આ બધી આની વ્યાખ્યા કરવાની સનાતન ધર્મ વાળાને ખબર હોય, પણ ખબર આપણે એમાંથી જુદા થઈ ગયા એટલે હું આ બધાય તમને આમ એક એક વાતના ખુલાસા કરતા કરતા આ બધું કહું છું. મારા બાપ, ઘણી કથાઓ મારી છૂટી જાય છે, પણ હવે ભલે છૂટી જાય વાલા, જેટલું યાદ આવે એટલું તમારામાં રોપી દઉં તો ક્યારેક ઉગશે. તો પ્રકૃતિ એટલે એનું નામ છે જે હું તમે ખાઈએ છીએ, પીએ છીએ, બોલીએ છીએ, હાલીએ છીએ, ચાલીએ છીએ, આ બધું જ કાર્ય કરીએ છીએ એની પાછળની જે શક્તિ છે, જે બોલીએ છીએ એની શક્તિ, ચાલીએ એની શક્તિ, ખાઈએ એની શક્તિ, સાંભળીએ એ શક્તિ, જોઈએ એ શક્તિ, એ પાછળ જે શક્તિ કામ કરે છે એનું નામ છે મૂળ પ્રકૃતિ. એ શક્તિને પ્રકૃતિ કહે. એક અર્થમાં આપણે સામાન્ય રીતે પ્રકૃતિને સ્વભાવ કહ્યો છે. ઘણા ક્રોધી હોય, ઘણા એવા લોભી પ્રકૃતિના હોય, તો ઘણી નથી કહેતા આપણે ભાઈ ઈ એની પ્રકૃતિ જેવી છે. ભાઈ જવા દો ને, એનો સ્વભાવને પ્રકૃતિ સાથે ગણી લીધો છે. પ્રકૃતિ એટલે મૂળ શક્તિ. બીજું મહત્તત્વ. મહત્તત્વ એટલે બુદ્ધિ, પણ એ બુદ્ધિ ક્રિયાત્મક બુદ્ધિ. બુદ્ધિશાળી તો પાગલે હોય છે જેનામાં બુદ્ધિ નથી. આપણે નથી કહેતા ઘણાને કે આનામાં જરાય બુદ્ધિ નથી. બુદ્ધિ તો એનામાં હોય. કોઈ પાગલને તમે જમવાનું આપો તો કાનમાં કોળિયા નહીં ભરાવે, એ મોઢામાં જ નાખશે. એનામાં એટલી બુદ્ધિ છે, ખાવું હોય તો મોઢાથી જ ખવાય, કાનથી ન ખવાય. પણ એ બુદ્ધિ ક્રિયાત્મક બુદ્ધિ નથી. બુદ્ધિ છે ખરી એની પાસે, ક્રિયાત્મક બુદ્ધિ નથી. ક્રિયાત્મક બુદ્ધિ છે મારી તમારી પાસે. આ કરાય, આ ન કરાય, આ પેલું થાય તો આમ થાય, એવા જે નિર્ણય શક્તિની બુદ્ધિ છે એ બુદ્ધિ, એને મહત્તત્વ કહે છે. અને ત્રીજું ગુણાત્મક અહંકાર, એટલે આપણા ગુણ રૂપી. કોઈનામાં સત્વ ગુણ વધારે હોય, કોઈનામાં તમો ગુણ વધારે હોય, કે કોઈનામાં રાજસ ગુણ વધારે હોય. તો સત્વ, તમસ અને રજ એ 3 પ્રકારના અહંકારો આપણી પાસે છે, આપણા અંદર રહેલા છે. એ અહંકાર ઉપરાંતના પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ, આ જે 5 પંચમહાભૂત છે, આ 3 પ્રકૃતિ, મહત્તત્વ, ગુણાત્મક અહંકાર, પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ, એમ કુલ 8 તત્વનું આ મારું તમારું શરીર બનેલું છે. 8 તત્વમાં જે બંધાઈ ગયો એ જીવ બંધન વાળો કહેવાય. એમાંથી જે છૂટો પડી ગયો એ મુક્ત જીવ કહેવાય. અને 8 તત્વને જે પોતાના કાબુમાં લઈ લે, પોતાના નિયંત્રણમાં લઈ લે, એ માણસ મોક્ષનો અધિકારી છે. હવે સમજાઈ ગયું મારા બાપ? તો હવે આગળ વધો. તો આ 8 તત્વનું મૂળ, 5 તત્વનું પૂતળું શિવ મહાપુરાણે આ તત્વ 3 એમાં વધારે મને તમને સુગમતાથી સમજાય એટલે કયા. એવું આ શરીર આ બધી યોનિઓમાંથી, 84 લાખ યોનિઓમાંથી 4 લાખ વખત મને તમને માનવનો જન્મ મળે છે. અને એ જન્મ એટલા માટે જ મળે છે ફરી વખત મારે તમારે આ ધરતી ઉપર પાછું અવતરવું ન પડે. એટલા માટે હું તમે કઈ સત્કાર્ય કરીને, કઈ દાન કાર્ય કરીને, કઈ પુણ્ય કાર્ય કરીને પછી જ્યારે પરમાત્માના દરબારમાં જઈએ તો મારો તમારો એક દિવસ મોક્ષ તો થવાનો છે. કારણ કે આપણે એના અંશ છીએ. આપણે આ જીવ શિવનો અંશ છે, આ જીવ ઈશ્વરનો અંશ. એવું ગીતામાં કહ્યું ભગવાન કૃષ્ણએ, ઈશ્વર સર્વભૂતાનામ હૃદય તિષ્ઠતિ અર્જુનઃ.
બધાના હૃદયમાં પરમાત્મા વસેલો છે અને એ જ પરમાત્માના અંશ આપણે બધા છીએ. તો આપણે એક દિવસ મુક્ત તો થવાના, આપણો મોક્ષ તો થવાનો, પણ પછી આડાવડા ફરી ફરીને જઈએ એની કરતા આવા શિવ મહાપુરાણ કહેતું હોય તો સીધે સીધા સાદા રસ્તે ન જઈએ કે જલ્દી પહોંચી જઈએ. ગૂગલ કહે તમે વાત માની લેશો, પણ ગ્રંથ કહે એ ન માનો. તમે મોબાઈલમાં ગૂગલ જે કહે એ માની લેવાનું, પણ ગ્રંથ કહે એ નહીં માનવાનું. આ મોટી વિડંબના છે. તો શિવ મહાપુરાણ કહે છે કે આ 8 તત્વોથી મારો ને તમારો આ દેહ બંધાયો. એ દેહથી વળી પાછા આપણે કર્મ કરીએ. કર્મ પણ 3 પ્રકારના. જે ગીતામાં કયા, જે આપણા ગ્રંથોમાં કયા. એક આપણું સંચિત કર્મ, ગત જન્મમાં આપણે કઈ કર્મ કર્યું હોય જે બાકી રહી ગયું હોય એ આપણું સંચિત કર્મ. અને એ આપણે ભોગવીએ, અત્યારે જે ભોગવી રહ્યા છીએ તે એ સંચિત કર્મને આધારે મને તમને જન્મ મળ્યો હોય. અને પછી ત્રીજું એ આપણું આ ક્રિયમાણ કર્મ, એટલે કે અત્યારે જે આપણે કર્મ કરી રહ્યા એ. તો એ કર્મને લીધે વળી પાછો આ દેહ બંધાય, વળી પાછા આ દેહને લીધે કર્મ થાય, વળી પાછું એ કર્મને ભોગવવા માટે વળી પાછું દેહ બંધાય, વળી પાછા આપણે પુરુષાર્થ કરીએ, વળી પ્રારબ્ધ. એમ આ ચક્ર ચાલ્યા જ કરે. એટલે માટે આપણે સંસારને ચક્ર કહ્યો છે. શિવ મહાપુરાણમાં કહે છે કે આ દેહ જ્યારે ગુજરી જાય છે, મરી જાય છે, આ કર્મના જાળમાં ફરી ફરી અને આ દેહ જ્યારે પડી જાય છે, પછી શરીર તત્વને 3 પ્રકારનું બતાવ્યું. શિવ મહાપુરાણમાં એક સ્થૂળ શરીર, જે મારું તમારું આ વ્યવહાર કરે છે, એ હલન ચલન કરે છે, બોલે છે, સાંભળે છે, આ સ્થૂળ શરીર. અને એક સૂક્ષ્મ શરીર, જેનો રસ લઈએ છીએ આપણે. જમીએ છીએ તો રસોઈ સ્વાદિષ્ટ લાગે છે, એનો રસ લઈએ. આંખોથી કાંઈ સારું દ્રશ્ય જોઈએ, એનો આનંદ. આ નાક દ્વારા સુગંધ લઈએ, કાન દ્વારા સારું સાંભળીએ. તો એ ઇન્દ્રિયો જે રસ લે છે એનો ભોગ ભોગવનારું જે શરીર છે એને સૂક્ષ્મ શરીર કહ્યું. અને એક આ જીવ કર્મને અનુસરીને આત્માના ભોગ માટેનું એક શરીર છે, એને કારણ શરીર કહે છે. આ કારણ શરીર સુધી તો કોક મહાત્માઓ જ પહોંચ્યા. એક જણો ગુરુ ગોરખનાથ પાસે ગયો અને કહ્યું છે કે મારે મરી જવું છે, આત્મહત્યા કરી લેવી. તો ગોરખનાથ કહે બહુ સારું, જા કરી લે. એટલે પેલો માણસ અટકો, તમે તો કેવા ગુરુ છો? હું તો જે સંતો પાસે ગયો એને મને ના પાડી. ભલા માણા આત્મહત્યા કરાય કાંઈ એમને મરી જવાય? આવો રૂડો દેહ મળ્યો છે અને તમે એમ કહો છો જા કરી લે. તો કે આ જગતમાં કોઈ મરી શકતું નથી. આ જગતમાં મરે છે શરીર, આત્મા તો અજર અમર છે. આની જે ખબર પડી જાય કે આત્મા અજર અમર છે, ત્યાં સુધી જે પહોંચી જાય એનું નામ છે, આ સમજણ જેનામાં આવી જાય એનું નામ છે કારણ શરીર. પણ એ તો કોઈ ગોરખ જેવા જાગૃત મહાપુરુષ એ કોક જ પહોંચી શકે. તો એવું આ શરીર અદ્ભુત સાધન છે ધર્મનું. મારે તમારે ધર્મ કરવો હોય તો કાગડા કૂતરાના શરીરમાં નહીં કરી શકે, ગાય ભેંસના શરીરમાં નહીં કરી શકે. ગાયમાં 33 કોટી દેવતા વિરાજિત છે, પણ આપણા શાસ્ત્રોએ ગાયના શરીરને ઉત્તમ નથી કહ્યું. આપણા શાસ્ત્રોએ ઉત્તમ કહ્યું છે આ મનુષ્યના શરીરને.
નકર મનુષ્યનું શરીર એક પણ કામમાં નથી આવતું સાહેબ. માલ ઢોરના શરીર મરી જાય તો આપણા ચંપલ બને એના ચામડામાંથી, અને માણસનું શરીર ક્યાંય કામમાં નથી આવતું. આપણે સળગાવી દઈએ અથવા તો એની સમાધિ આપી દઈએ, દાટી દઈએ, પણ છતાંય આ એક જ શરીર એવું છે જે થકી આ આત્મા પરમાત્મા સુધી જઈ શકે છે. કબીર સાહેબ એની છેલ્લી અવસ્થામાં સુતા જ, અને એમાં એનો દીકરો કમાલ એ કબીર સાહેબના પગ દબાવે છે, અને દીકરી કમાલી એ કબીર સાહેબનું માથું દબાવે છે. છેલ્લી અવસ્થા છે, 126 વર્ષની ઉંમર છે, અને જીવ અને જમને બેયને વાદ હાલે છે. હમણાં જીવ જાશે રોકાશે, જાશે રોકાશે, આમ ઘડિયું ગણાય છે કબીર સાહેબની. અને એ સમયનું ટાણું એની દીકરીને જ્યારે ખ્યાલ આવ્યો એટલે એની દીકરીને આંખોમાંથી અશ્રુઓની ધારા થઈ, અને એની દીકરી રડવા માંડી. એ રડતી રડતી એના આહુડા કબીર સાહેબના કપાળમાં લલાટમાં પડ્યા. કબીર સાહેબે બધી શક્તિઓ ભેગી કરીને આંખ ઊંચી કરીને કમાલીને કહ્યું, બેટા કેમ રડે છો? ત્યારે કબીર સાહેબ ને એની દીકરી કમાલી કહે છે કે અત્યાર સુધી પિતાજી કઈ અમારા જીવનમાં કોઈ પ્રશ્નો આવતા